ભાવનગર જ્ઞાન મંત્રી ઇનોવેટિવ યુનિવર્સિટીના આઈટી ક્ષેત્રના વિદ્યાર્થીઓ દ્વારા આલ્કોહોલ ડિટેક્શન વિથ વ્હીકલ કંટ્રોલિંગ પ્રોજેક્ટ બનાવાયો, જે પ્રોજેક્ટ ઓટોમોબાઈલ કંપની ઉપયોગ કરે તો ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસ મહદ અંશે ઘટાડી શકાય। દેશ અને રાજ્યમાં હાલ અકસ્માતના બનાવો સતત વધી રહ્યા છે, જેમાં મોટાભાગના અકસ્માતોમાં કેફી પીણું પીને ડ્રાઈવરો ગાડી ચલાવતા હોય તેવું સામે આવતું હોય છે, તેમજ પોલીસના પેટ્રોલિંગ દરમિયાન પણ ગીરવીના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે। ત્યારે ભાવનગર જ્ઞાન મંત્રી ઇનોવેટિવ યુનિવર્સિટીના આઈટી ક્ષેત્રના વિદ્યાર્થીઓ દ્વારા આલ્કોહોલ ડિટેક્શન વિથ વ્હીકલ કંટ્રોલ પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો છે। આ પ્રોજેક્ટ એક મહત્વપૂર્ણ સેન્સર આધારિત પ્રોજેક્ટ આઈડિયા છે। આ પ્રોજેક્ટનું મુખ્ય એકમ આલ્કોહોલ સેન્સર છે, જે કારની અંદરના વ્યક્તિને આલ્કોહોલનું સેવન કર્યું હોય તો તે સેન્સર દ્વારા આલ્કોહોલ ડિટેક્શન કરવામાં આવે છે અને ત્યારબાદ કાર માલિક અથવા તેના પરિવારને એક મેસેજ પણ સેન્ડ કરે છે, તેમજ કારના ચારે દરવાજા લોક કરી નાખે છે, સાથે કારનું એન્જિન પણ બંધ થઈ જાય છે, જેને લીધે કોઈ નશો કરેલ વ્યક્તિ કાર ચલાવવા માટે બેઠે તો તે કાર ડ્રાઈવ નહીં કરી શકે। આ પ્રોજેક્ટ બનાવવા માટે જોશી દ્રોણ, જોશી નૈતિક, ક્રિસ વ્યાસ, કંચ શાહ, બ્રિજેશ પરીખ, કુશ દ્વારા ભારે જહેમત અને મહેનત કરી છે, તેમજ વિદ્યાર્થીઓને આ પ્રોજેક્ટ સક્સેસ થઈ તે માટે હેડ ઓફ ડિપાર્ટમેન્ટ પ્રોફેસર ધવલ આર ચંદારણા અને પ્રોફેસર શ્વેતાબા ચૌહાણ દ્વારા પ્રોત્સાહન પણ પૂરું પાડવામાં આવ્યું છે। મારું નામ ક્રિશ ઘનવાની છે। હું જ્ઞાન મંત્રી ઇનોવેટિવ યુનિવર્સિટીનો છાત્ર છું અને અમે આલ્કોહોલ ડિટેક્શન અથવા તો કહી શકાય ડ્રાઈ સેન્ટ્રી સુપર સેફગાર્ડ પ્રોજેક્ટ બનાવ્યો છે, જેમાં અમારા 5 મેમ્બર્સ છે, નૈતિક જોશી, બ્રિજેશ, દ્રોણ, કંચ અને એક જણો હું પોતે છું। અને अच्छा, प्रोजेक्ट તમે જે તૈયાર કર્યો કેવી રીતના તમને વિચાર આવ્યો કે આ પ્રોજેક્ટ બનાવવો જરૂરી છે અને કેટલો ફાયદાકારક લોકોને છે? અત્યારના સમયમાં પીને ગાડી ચલાવતા વ્યક્તિઓ બહુ વધી ગયા છે, જે ચલાવીને પછી એક્સિડન્ટ્સ વધે છે, જેના લીધે સરકારને બહુ પ્રોબ્લેમ થાય છે, તેને ઘટાડવા પૂરતું અમે આ પ્રોજેક્ટ બનાવ્યો છે। અમને આ આઈડિયા એ રીતે આવ્યો છે। કેવી રીતના મહેનત કેટલા દિવસની થઈ છે તમારા, કયા શિક્ષકો પ્રોફેસરો તમારા છે જેની ગાઈડલાઇન્સ તમને મળ્યું છે અને આખો પ્રોજેક્ટ કેવી રીતના તૈયાર કરવામાં આવ્યો છે? અમે 3 થી 4 વીકમાં આ પ્રોજેક્ટ તૈયાર કર્યો છે। અમારા પ્રોફેસર શ્રી ધવલ ચંદ્રાણા સર અને ક્લાસ કોઓર્ડિનેટર શ્રી શ્વેતાબા ચૌહાણ મેમ અમારું બહુ હેલ્પ કરી છે અને અમે આ પ્રોજેક્ટ 4 વીક્સની અંદર તૈયાર કર્યો છે। ને ફાયદા કેવા છે, સમાજને ઉપયોગી કેવા પ્રોજેક્ટ થઈ શકે? આ પ્રોજેક્ટ જ્યારે કારમાં ઇન્સ્ટોલ થાય છે પછી જે પણ ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરશે તો એને રોકવા માટે અમે બનાવ્યો છે, જેનાથી શું થશે કે આજુબાજુવાળા પણ સેફ રહેશે અને સાથે જે અંદર બેઠો છે એ પણ સેફ રહેશે। આજકાલ વાહન ચાલક કે વાહન ચલાવનાર વ્યક્તિના દારૂના નશાને કારણે અનેક અકસ્માતો બની રહ્યા છે। આમ વિશ્વના લગભગ તમામ દેશોમાં નશામાં ડ્રાઇવિંગ એ અકસ્માતોનું મુખ્ય કારણ બન્યું છે। તાજેતરમાં જ ગુજરાત સહિત દેશોમાં અનેક એવા મોટા અકસ્માતો સર્જાયા છે, જેમાં યુવાનો નશાની હાલતમાં ફૂલ ફાસ્ટ સ્પીડે પોતાની કાર ચલાવીને લોકોના જીવને જોખમમાં મૂકતા હોય છે, તેમજ તહેવારોમાં પણ મોટાભાગના નશીલા વ્યક્તિઓ નશો કરીને ડ્રાઇવિંગ કરતા હોય છે। ત્યારે જ્ઞાન મંત્રી ઇનોવેટિવ યુનિવર્સિટીના આઈટીના વિદ્યાર્થીઓએ પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો છે। તે પ્રોજેક્ટ જો ઓટોમોબાઈલ કંપની પોતાની ગાડીઓમાં નવા ફીચર્સ તરીકે અપનાવે તો ડ્રિંક એન્ડ ડ્રાઈવ કેસીસ નાબૂદ કરી શકાય, તેમજ અનેક ગંભીર અકસ્માતોને પણ રોકી શકવા આ પ્રોજેક્ટ ખૂબ જ મહત્વપૂર્ણ છે।
નામ પ્રોફેસર શ્વેતાબા ચૌહાણ છે. જ્ઞાનમંજરી ઇનોવેટિવ યુનિવર્સિટી ના આઈટી ડિપાર્ટમેન્ટની અંદર ડિપ્લોમામાં સ્ટડી કરતા સ્ટુડન્ટ્સે એક પ્રોજેક્ટ બનાવેલો છે. પ્રોજેક્ટનું નામ છે ડ્રાઇવ સેનેટરી સોબર સેફગાર્ડ. આ પ્રોજેક્ટનો મેઇન જે ઉદ્દેશ છે કે હેતુ કહી શકીએ એ જ છે કે જે ડ્રિંક એન્ડ ડ્રાઇવના કેસ વધી રહ્યા છે હાલ એને મિનિમલ કરવાનું એટલે કે ઝીરો કરવાનું કામ કરે છે. એક એડીકે કરીને આલ્કોહોલ ડિટેક્શન કિટ છે જે કારની અંદર ઇન્સ્ટોલ કરવામાં આવે છે પ્રોજેક્ટની અંદર, અને આ એડીકે થ્રુ જે છે આલ્કોહોલ કન્ઝ્યુમ કરીને કોઈ ઇનકેસ કે ડ્રાઈવ કરવાની ટ્રાય કરે છે તો એને સેન્સ કરી શકશે. અને જેવું આલ્કોહોલનું જે લેવલ છે એવું લાગે કે આ પર્સન જે છે જેણે ડ્રિંક કર્યું છે અને ડ્રાઈવ કરવાની ટ્રાય કરે છે અને એ ડ્રાઈવ કરવા માટે કેપેબલ નથી, તો ત્યાંને ત્યાં સેન્સ કરી ડિટેક્ટથી એક બજર વાગશે અને બજર થ્રુ આ જે કારના ચારે દરવાજા છે એ લોક થઈ જશે. પ્લસ આમાં એડિશનલ ફીચર્સ એ એડ કર્યા છે કે એના કોઈ પણ પરિવારજનો છે કે જે આમાં કનેક્ટેડ હશે એને એક રિલેવન્ટ મેસેજ પણ પહોંચી જશે એના સુધી કે તમારા જે રિલેટિવ છે એણે આટલા લેવલ સુધીનું આલ્કોહોલ કન્ઝ્યુમ કર્યું છે અને હાલ એ ડ્રાઈવ કરવાની સ્થિતિમાં નથી. સો એને સેફ રાખવા માટે અને આ જે ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસ છે એને ઝીરો કરવા માટે અમારા સ્ટુડન્ટ્સ તરફથી એક આ પહેલ કરવામાં આવેલી છે. આ પ્રોજેક્ટ છે એની અંદર 6 સ્ટુડન્ટ્સ છે કે જેણે ઇક્વલી પાર્ટિસિપેટ કરી અને પ્રોજેક્ટ કમ્પ્લીટ કર્યો છે. સૌથી વધારે હેલ્પફુલ ડિપાર્ટમેન્ટના હેડ પ્રોફેસર ધવલ ચંદારાના સર છે કે જેને થેન્ક્સ કહેવા માંગીએ કે એમના થ્રુ ગાઈડન્સમાં આ પ્રોજેક્ટ કમ્પ્લીટ કર્યો છે. સાથે સંદીપ ગોહિલ સર કરીને છે જેમણે પણ આમાં પૂરેપૂરી હેલ્પ કરી છે. અને સ્ટુડન્ટ્સે વિધિન 2 to 3 વીકની અંદર આ પ્રોજેક્ટ કમ્પ્લીટ કર્યો છે. સો અમારી પહેલ એવી જ રહેશે કે કોઈ જે કાર બનાવતી ઓટોમોબાઈલ કંપની છે જો આ પ્રોજેક્ટને આગળ લઈ જવા માટે એ અમારી સાથે કોલેબ કરશે અને પોતાના કારની અંદર સિસ્ટમની અંદર આને ઇન્સ્ટોલ કરશે તો ડ્રિંક એન્ડ ડ્રાઈવના જે કેસ છે કે જે 50% કેસીસ છે એ સાવ ઝીરો થઈ જશે.